5 વર્ષનો એન્જિનિયરિંગનો કોર્સ 2.5 વર્ષમાં પતાવી શકાય, પણ બધાની નીતિમાં ખોટ છે. અરે મેડિકલ અંગ્રેજીમાં ના હોઈ શકે? અરે ગુજરાતીમાં ના હોય કે? MBBS ગુજરાતીમાં ના થાય? ડોળો બહાર કાઢો અંગ્રેજીમાં જ નીકળે, બીજામાં નીકળે જ નહીં. નીકળે ના નીકળે? અહીંથી નસ કાપો, ગુજરાતીમાં ઇંગ્લિશમાં જ કપાય, ગુજરાતીમાં ના કપાય. મેં નક્કી કર્યું છે કે ગુજરાતમાં 10 ગુજરાતી મેડિકલ કોલેજો ખોલવા છે, 40% વાળો ડૉક્ટર થઈ જાય બોસ. તમે જુઓ, આ કરવાની જરૂર. સાલી મોનોપોલી જ ખલાસ કરી નાખો. એન્જિનિયરિંગ શાના માટે ઇંગ્લિશ? IAS IPS ની એક્ઝામ શેના માટે ઇંગ્લિશ? ગુજરાતી. પણ આ અંગ્રેજો લઠ્ઠા મૂકીને ગયા, હાલાજી આપણે છૂટતા નથી. આ કરવાની જરૂર છે સાહેબ. આપણી સાથે સાજિશ ચાલી રહી અને કોઈ માયનો લાલ બોલવાનો નથી. હું કોઈના બાપથી ડરતો નથી. બરાબર કરવું છે. સરકારને આંખે પાણી લાવવા દે કે આ કરો. ના શું થાય? ફરીથી કહું છું, સરકાર એટલે કોઈ પાર્ટી સાથે લેશો નહીં, પણ આપણને કોઈ સાચી વાત કહેતું નથી. સ્કૂલ કોલેજોમાં ઔરંગઝેબ આવ્યો ને પૃથ્વી ગોળ હતી, 6×6 = 36 ને હિત્યુ 42. એટલે જીવનમાં હિત્યુ 72 થાય છે, 42 થતું જ નથી. બોલો, તમને મહિના પહેલાં ખબર હતી કે ભાઈ અહીંયા આવશે? આવી ગયા ને. હલા મંદિર જતા ને કૂતરું બટકું ભરી જાય. આપણે ક્યાં બટકું ભરવા ગયા હતા? હલા પ્રેમ આપણે કરીને લગ્ન બીજો કરી જાય. આ બધું છોડતા ધેર ઇઝ અ હાયર મેથેમેટિક્સ. સાહેબ, અહીંયા ગળું દબાવવાની શરૂઆત પગ દબાવવાથી થાય છે. અહીંયા દુશ્મન બનાવવાની શરૂઆત મિત્ર બનાવવાથી થાય છે. અને અહીંયા ધૃણા કરવાની શરૂઆત પ્રેમ કરવાથી થાય. અહીંયા બધી જ નરકની દુકાન ઉપર સ્વર્ગની તકતીઓ મારેલી છે. છેતરાઈ જશો. આવા સમયે તમારા બાળકમાં આધ્યાત્મિક જ્ઞાન, સ્પિરિચ્યુઅલ નોલેજ, પાયાની વાતો નહીં હોય ને તો તમારું બાળક ક્યાં ચાલશે નહીં, કે સમય બહુ ફાસ્ટ ચાલી રહ્યો છે. આવા સમયે આજે 20,000 સ્કૂલ કોલેજો છે ગુજરાતમાં, એ નહીં ચાલે સાહેબ. સાલા સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા. મે કમ ઇન સર? મરી જાને, પાર આવે તો સ્કૂલ જીવે જ છે તું. આટલે પેન્ટ પહેર્યો અહીંયા લો વેસ્ટ. સાલા તારે વેસ્ટ જ ક્યાં છે? ખેંચો તો ઉતરી જાય. અરે કૂતરું પાછળ પડે ને તો કે લકડી જાય, દોડી ન ગઈ. અને પછી દેશ માટે કોક કરવું છે, તારા માટે કર. દેશ છો ચૂલામાં જતો, તારું કરતું. પણ એનો વાંક નથી, કેમ કે સ્કૂલમાંથી પીટીના ટીચરો કાઢી નાખ્યા. હું જો ગુજરાતનો CM થયો ને સાહેબ, હા ભાઈ બરાબર છે, આપણો માણસ છે, તો નિયમ નંબર 2 કે ધોરણ 12 પછી નો મેડિકલ, એન્જિનિયરિંગ, BSc BCom કશું જ નહીં. 1 વર્ષની કમ્પલસરી મિલિટરી ટ્રેનિંગ. હું શું કરું? તું લટકી જા ઉપર. સાહેબ, લોકો એ ચાહતા નથી કે તમે મજબૂત બનો. તમે પટેલ બની જાઓ, તમે બ્રાહ્મણ બની જાઓ, તમે ઠાકોર બની જાઓ, તમે OBC બની જાઓ, અને અને હવે તો પટેલને ઝઘડાવાના, બ્રાહ્મણ આ ધંધો ચાલે. સાહેબ, હિન્દુ મુસલમાનથી વધારે ડરવા જેવી વાત આજે કોમ વચ્ચે આ ચાલુ કર્યું છે. સૌથી ખતરનાક વાત છે. આ જોજો તમે, અને આ દેશ ભોગવશે. પણ એક વાત કહું, આ દેશની જડો બહુ મજબૂત છે. સ્ટીવ જોબ્સ એપલ કંપનીના માલિકના દેશમાં આવીને સંતાઈને રહેવું પડ્યું. ખાલી આ દેશ પાસે કઈ તાકાત છે, અને એ તાકાત એ શીખીને ગયો. અને એને જે સ્પીચ આપી, ધેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ. પણ તકલીફ શું છે? સચ્ચિદાનંદ સ્વામી બહુ સરસ કહે છે, જર્મનીમાં એકે ભગવાન પેદા નથી થયો, ઓસ્ટ્રેલિયામાં એકે ભગવાન પેદા નથી થયો, લંડનમાં નથી થયો. સાલી ત્યાં કોઈ ઝૂંપડપટ્ટી નથી, ગરીબી નથી ને અહીંયા હું શું કરું? બધી લાશો જ ફરે છે. આટલા ભગવાનો પેદા થયા, આટલા ધર્મ સંપ્રદાયો થયા, પણ મનુષ્ય ક્યાં છે ખબર નથી. પાપ અને પુણ્યની વાતો કરે, લોક અને પરલોકની, સ્વર્ગ અને નરકની વાતો કરે, પણ એક 40-50 વર્ષનું જીવન કેવી રીતે મસ્ત જીવાય એ સાલા સ્કૂલોમાં શીખવાડતા નથી. આ સૌથી મોટી તકલીફ છે. જિંદગી તો મસ્ત છે, પણ પથારી ફેરવી નાખી. એટલે મેં એવું નક્કી કર્યું કે આનું કારણ શું છે? કેમ કોઈને મજા નથી? જેને જુઓ 50 તોલા હોનું પહેર્યું હોય ને, 60,000ની સાડી પહેરી હોય, 40,000નો સૂટ પહેર્યો, તો એ કપલને લગ્નમાં જુઓ ને, ફોટો સારો આવવો જોઈએ. ભિખારી તારો નહીં જ આવે, કદી હારો નહીં આવે. કોઈ હસતું જ નથી. કલેક્ટર હોય, DSP હોય, MLA હોય, MP હોય, કોંગ્રેસનો હોય, ભાજપનો હોય, હિન્દુ હોય, મુસલમાન હોય, 2 કરોડની મર્સિડીઝ લઈને જતો ને તોય, અને પાછળ રિક્ષાવાળો બેસી જાય. તમે ઉતારો ને તો મર્સિડીઝ કોની, રિક્ષા કોની ખબર જ ના પડે.
સ્કૂલોમાં સાહેબ પથ્થારી ફેરવી. એટલે મેં નક્કી કર્યું કે આ જે સ્કૂલો તો છે એના પર હું કાયમ, મને ઘણા કહે છે કે તમે કેમ એક જ વાત બોલો છો. મેં તો મોરારી બાપુ 40 વર્ષથી રામાયણ કહે છે, એમને તો કોઈ કહેતું નથી. સત્ય તો એક જ હોય, બોલવા તો માઇક પર 2 કલાક બોલી શકાય, કોઈ પણ વિષય પર 4-5 ચોપડીઓ વાંચી બોલી શકાય, પણ જે વાત ગુજરાતના એક માણસને મગજમાં ઘૂસી થાય કે જો હૈ સો હૈ, મેરા હૈ સો જાવે નહીં, જો જાવે સો મેરા નહીં. મારું ધાર્યું થાય હું ખુશ, મારું ધાર્યું ના થાય ભગવાન ખુશ. આ વાત સાલી જો લોહીમાં વણાઈ જાય ને તો સુરતમાં એક સુસાઇડનો કેસ ના બને સાહેબ, એક કેસ ના બને. પણ સતત ભય, સતત ચિંતા, સતત તાણ, સતત હરીફાઈ, એમાં માણસ ખોવાઈ ગયો. સાહેબ એક વાત તમને કહું સુરતીઓ, કે ઉપરવાળાને એટલો પસ્તાવો ના થવા દેતા કે તમને માણસ બનાવીને એને કોઈ ભૂલ કરી છે. આટલું યાદ રાખજો સાહેબ, આટલું યાદ રાખજો. જીવન મસ્ત છે જો હે. આ સ્કૂલ કોલેજમાંથી જો સાહેબ તમે અમેરિકામાં જાઓ ને, એક છોકરું જુઠ્ઠું ના બોલે, એનાથી કંઈ નુકસાન નહીં. યસ આઈ ડીડ ધીસ. ના ના મેં નહીં કર્યું, હું તો હતો જ નહીં. આપણી સામે પિચકારી મારે, મેં કહું માર્યો તો પાછો વાળો મારી ગયો, લાગે બીજી મારે લે શું તોડી લેશે બોલ. We are the most indisciplined people in this world and that is why we are not happy. પણ સ્કૂલમાંથી એક બાળકનું ઘડતર જોરદાર થઈ જાય સાહેબ, પિસ્તોલ જેવો બની જાય, અને એવા લોકો પેદા થઈ શકે કે તે ધારે તે કરી શકે નહીં, ધારે તે થવા માંડે. સાહેબ કોઈની ફિંગરપ્રિન્ટ એક જેવી છે, એક ઝાડ ઉપર 2 પાંદડા એક જેવા છે, તો કોઈના જેવું થઈ શકે? આ તો હાલ સ્કૂલમાં ગાંધીજી જેવા બનો, કસ્તુરબા ક્યાંથી લાવવાના? ભગતસિંહ જેવા બનો, અલા બોમ્બ ફેંકો પડે, હાલ ફેંકાય? સાહેબ એક જ વાત છે સફળતાની, કોઈએ કોઈના જેવું બનવાનું નથી, પણ દરેક વ્યક્તિએ પોતાની જાતને ગઈકાલ કરતાં જે બેસ્ટ બનાવવાની, આટલું જ કરવાનું. મારે કોઈથી હરીફાઈ નહીં. સચિન તેંડુલકરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન ના થઈ શકે, ગાવસ્કરનો છોકરો ક્રિકેટ ટીમનો કેપ્ટન ના થઈ શકે, અમિતાભ બચ્ચનનો છોકરો સુપરસ્ટાર ના થઈ શકે. આ સાલી આખી દોડ જ ખોટી ચાલે. મુકેશ ધીરુભાઈએ કર્યું, મુકાભાઈ ના કરી કે મુકાભાઈએ કર્યું એના પેલા 2 છોકરા ના કરી શકે. સમજો થોડું. પણ આપણું કન્ડિશનિંગ, અને અત્યારે બાળકો સહન કેમ કરે છે કે મા બાપનું કન્ડિશનિંગ નથી, અને એટલે બાળકો ભોગવે છે. તમને ખબર છે આપણા ઘરે બાળક જન્મે કે ડિલિવરી થઈ, ખબર છે ડિલિવરી, એમ આપણા ઘરે ટીવી આવે, ફ્રીજ આવે, હે ને, તો આપણે શું કરીએ, પહેલાં એક માણસ આવીને મૂકીને જતો રહે, ચાલશે થેન્ક યુ હું લઈ લઈશ પછી, ઇટ્સ ઓકે. તો એક માણસ આવીને ટીવી ફ્રીજ મૂકીને જતો રહે, ખબર છે, ડિલિવરી કરીને ખોખું કે બેન ખોલતા નહીં, કંપનીમાંથી માણસ આવશે. પછી એ મૂકીને જતો રહે ને, પછી બીજા દિવસે એક બીજો ભાઈ બેગ લીધા, બેન ફ્રીજ ક્યાં છે, ઓવન ક્યાં છે, બધું ખોલે, પછી એને ઇન્સ્ટોલ કરે, જો બેન આટલું રાખવાનું, 54 ડિગ્રી, આટલી કેક ભરવાની, તો કોલસો થઈ જશે, આ વોશિંગ મશીન છે, આટલું પાણી, આટલો પાવડર, નહીં તો બધું મોઢા ઉપર આવશે, બધું સમજાવે તમને. એક ડિલિવરી કરી જાય અને બીજો શું કરી જાય, ઇન્સ્ટોલેશન કરી જાય, તો એ વસ્તુ બરાબર ચાલે. આપણા બધાના કેસમાં શું થયું, વી ઓલ આર ડિલિવર્ડ ઇન ધીસ બ્યુટીફુલ વર્લ્ડ બટ યેટ વી આર નોટ ઇન્સ્ટોલ્ડ. રોજ ભડાકા થાય, પેલીએ મને ના પાડી. હમણાં એક મેડિકલ કોલેજમાં ગયો તો એક છોકરો આવીને પગે પડ્યો, મને કે સાહેબ મરી જાઉં. મેં કેમ? પેલીએ મને ના પાડી. એટલે મેં ના પાડી એટલે મરી જવાનું? મને કે હા લગ્ન તો થવા જોઈએ. મેં તું કેટલાય કર્યા, શું ફરક પડ્યો? સવાલ શું છે, જીવનના પ્રશ્નો બાળકને સ્કૂલ કોલેજમાં જો શીખવાડી દેવામાં આવે, સાયકલ જેટલી નાની ઉંમરે 50 વર્ષ થાય ને તો બી સાયકલ એને આવડતી હોય. એટલે મેં નક્કી કર્યું છે કે આવનારા 5 વર્ષોમાં ગુજરાતમાં એવી સ્કૂલો ખોલવી છે. મેં એનું કામ શરૂ કર્યું છે. મારી સ્કૂલ 20 વીઘા જગ્યામાં છે, એટલે 5 લાખ સ્ક્વેર ફીટથી નાની સ્કૂલ નહીં હોય. બ્રાહ્મણ છું, પૈસા છે નહીં, ભીખ માગીને લઈ આવીશ. આપણે તો મર્સિડીઝમાં ફરીએ સાહેબ, ભલે સાયકલ નથી, મજા છે. બ્રાહ્મણ છું, મારું દાયિત્વ, બ્રાહ્મણ જન્મે નથી, કર્મે પણ છું. બ્રાહ્મણ એટલે શું? જે સમાજને જ્ઞાન આપે, દિશા આપે. આઈન્સ્ટાઈને બ્રાહ્મણ કહેવાય, શિક્ષકોને બ્રાહ્મણ. બ્રાહ્મણ એ કોઈ જ્ઞાતિ નથી, બ્રાહ્મણ જે સમાજને દિશા બતાવે એને બ્રાહ્મણ કહેવાય. એ આજે સમાજમાં કરવાની બહુ જ તાતી જરૂરિયાત છે આજે. એટલે મેં એવું નક્કી કર્યું, કેવી સ્કૂલ બનાવી છે. મારી સ્કૂલની અંદર 50 જાતના જુદા જુદા ક્લાસીસ હશે. આ તમારી જે 15-20 હજાર સ્કૂલ છે ને, પહેલું, બીજું, 10મું, પછી 12મું થાય તમારું. તારું 12મું 10મા ધોરણથી મા બાપ ચાલુ કરે, તારું 12મું છે, તારું પેલો વાળ ખેંચે થોડું છે શું હાલ.
2 વાર થાય, એક જીવતા થાય ને એક મરી ગયા પછી થાય, વસ્તી ભેગી થઈને કરે. સાયન્સ કોમર્સ રાખ્યું? હાય હાય, અમારે તો સાયન્સ રાખ્યું. ચાટે જા ચોપડીઓ બધી સાયન્સ રાખ્યું.